જો તમે YouTube પર વિડીયો જોઈને બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોય તો સાવધાન, કારણ કે રાજકોટના વેપારીઓએ YouTube પર વિડીયો જોઈને બિઝનેસ શરૂ કરવા જતા તેની સાથે ₹64.80 કરોડનો સ્કેમ થયો છે। આ સ્કેમરોએ ખાલી રાજકોટમાં જ નહીં પણ વડોદરા, અમરેલી અને મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારના સ્કેમ કર્યા છે, જેનો આંકડો 100 કરોડને પાર પહોંચ્યો છે। પણ આ સ્કેમરોએ એવી તો કેવી સ્કીમો આપી કે લોકોએ પોતાના કરોડો રૂપિયા રોકી નાખ્યા, તે જાણવા માટે આ વિડીયોને એન્ડ સુધી જોજો। નમસ્તે, વોઇસ ઓફ ડિજિટલ પર હું છું નિખિલ। આજે હું તમને વાત કરવાનો છું રાજકોટના ઇતિહાસની સૌથી મોટા સ્કેમની, જેમાં રાજકોટના વેપારીઓને બિઝનેસ શરૂ કરવાનું કહીને તેની સાથે 64.80 કરોડની છેતરપિંડી કરવામાં આવી। વાત એવી છે કે બિગ બજાર પાસે રહેતા અને ધર્મભક્તિ વેન્ચર નામે બિઝનેસ કરતા પ્રશાંતભાઈ કાનાબર 2021માં હિંમતનગર જાય છે અને ત્યારે તેઓ પરિચિતને ત્યાં હળદરની ખેતીનો પ્રોજેક્ટ જોવે છે અને તેના વિશે તેઓ એને પૂછે છે। પરિચિત કહે છે કે મુંબઈની AS એગ્રી એન્ડ એક્વા કંપની છે કે જે તમારે જમીનમાં પોલી હાઉસ ઊભું કરે છે અને તેમાં હળદરનું વાવેતર કરે છે અને વાવેતરના 16 મહિના બાદ તમને વળતર આપવામાં આવે છે અને આ વળતર તમને સતત 6 વર્ષ સુધી આપવામાં આવે છે। હવે આ વાત પ્રશાંતભાઈ તેના પાર્ટનરોને કરે છે અને તેઓ યુટ્યુબમાં એગ્રી એક્વા કંપનીના વિડીયોઝ જોવે છે, જેમાં કેવી રીતે તેઓ બિઝનેસ કરે છે। વિડીયો જોયા બાદ પ્રશાંતભાઈ અને તેના પાર્ટનરોને પૂરેપૂરો કંપની ઉપર ભરોસો આવી જાય ને ત્યારબાદ મીટિંગ ગોઠવવામાં આવે છે। અમદાવાદના YMCA ક્લબમાં મીટિંગ થાય છે, જ્યાં કંપનીના માણસો સમજાવે છે કે હળદરનું ઉત્પાદન કરવા માટે પોલી હાઉસ ઊભું કરવામાં આવે છે, જેમાં 1 એકર દીઠ 2 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે, જેમાંથી 1.20 કરોડ તમારે રોકવાના આવશે અને 80 લાખ રૂપિયાનું રોકાણ અમે કરીશું। હળદરના ઉત્પાદનથી લઈને વેચાણની જવાબદારી કંપનીની રહેશે અને આ બધું સાંભળી પ્રશાંતભાઈ અને તેના પાર્ટનરોને કંપની ઉપર પૂરેપૂરો ભરોસો આવી જાય છે અને તેઓ 2021ની સાલમાં 64.80 કરોડનું રોકાણ કરે છે અને આ રોકાણનું એક MOU કરવાનું આવે છે, જેમાં 2025ની સાલની અંદર કંપનીને પ્રશાંતભાઈ અને તેના પાર્ટનરોને ₹1.94 કરોડ અને 40 લાખ રૂપિયા આપવાના રહેશે। પણ કોઈ પૈસા મળતા નથી એટલે પ્રશાંતભાઈ ક્રાઇમ બ્રાન્ચે આવે છે અને આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે। પોલીસ આ મામલે 19 સામે ગુનો નોંધીને 4 લોકોની ધરપકડ કરે છે। જોઈએ આ મામલે ડીસીપી દ્વારા શું કહેવામાં આવે છે। જે 16 મહિના વીતી ગયા 2023ની અંદર અને જે એમને પૈસા મળવા જોઈએ એ નહોતા એમને, એટલે તે લોકો દ્વારા સામેની જે પાર્ટી હતી જે AS એગ્રી છે તેમના સંપર્ક કરીને તેના માટે થઈને જરૂરી માહિતી એમની પાસેથી મેળવવાની શરૂઆત કરવામાં આવી। પ્લસ જે જમીન હતી તે જમીનની અંદર જે ખરેખર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવું જોઈએ, જે મજૂરો આવવા જોઈએ, હળદરની ખેતી થવી જોઈએ, એ પણ સામેની કંપની દ્વારા શરૂ નહોતું કરવામાં આવ્યું। એટલે એ લોકોને શંકા જતા તે લોકોએ ક્રાઇમ બ્રાન્ચમાં સૌપ્રથમ અરજી કરી હતી, જેમાં તપાસના અંતે ગુનાહિત બનતું હોય તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। આમાં વેપારીઓ સાથે રાજકોટના ઇતિહાસનો સૌથી મોટો સ્કેમ થઈ જાય અને હા, આ સ્કેમરોએ ખાલી રાજકોટ નહીં પણ અન્ય જગ્યાએ પણ આ જ પ્રકારના સ્કેમ કર્યા છે। આ બધા જે છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ છે। આપણા ગુજરાતની અંદર 2, એક અમરેલી, વડોદરા અને બાકી મહારાષ્ટ્રના થાને જિલ્લામાં 2 ગુના નોંધાયેલા છે। ટોટલ 4 ગુના આ લોકો વિરુદ્ધ ઓલરેડી નોંધાઈ ચૂક્યા છે અને આપણે ત્યારબાદ આ 5મો ગુનો નોંધાયો। હાલ આપણી પાસે જે છે આ એક કંપની છે આપણી રાજકોટની અંદર, પણ અમે લોકોએ જાહેરાત પણ આપના મીડિયા મિત્રોના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બીજા કોઈ અન્ય લોકો સાથે પણ આવા MOU થયા હોય તો અમારો ખાસ કરીને સંપર્ક કરવો। પ્રશાંતભાઈ સાથે જેને સ્કેમ કર્યું તે એગ્રી કંપનીના 19 લોકોના નામ તમે સ્ક્રીન પર વાંચી શકો છો। અંતમાં હું તમને એટલું જ કહેવા માંગીશ કે તમે જો કોઈ બિઝનેસ કરવા નીકળો છો તો તેની પૂરી ખાતરી કરો અને ત્યારબાદ જ તમારા પૈસાનું રોકાણ કરો, નહીં તો તમે પણ આ પ્રકારના સ્કેમનો શિકાર થઈ જશો।